હારા કર્મ એને કહેવાય કે મન સ્મરણમાં રહીને જે કર્મ થાય ને બધાને હારા જ કર્મ કહેવામાં આવે છે. કે પરમાત્મામાં વ્યક્તિ છે એટલે હદ સુધી એની અંદર થોડો બતોડ રહેવો જોઈએ કે સામે કદાચ હજારો વ્યક્તિનો કસરગણ વાળજે ને પણ તો તેની અર્જુન હોવો જોઈએ. કૃષ્ણની આજ્ઞાથી યુદ્ધ કરવા જોઈએ. નકર જે કામ આ બાજુ અર્જુન કરતા હોય એ જ અમે ક્યારેક કર્ણ કરતા હોય તો તેને સમયના આધારે એ સમયના બેના કર્મના ફળ એકાબીજાને ભોગવવા પડે. પછી ભલે સમય ફરતા હોય તો આ એક વ્યક્તિ આગળ જાય એક વ્યક્તિ પાછળ જાય. ક્યારેક એવું થાય કે ભાઈ અર્જુન સમયમાં પાછળ જતા જતા પાસે વહી જાય, અમે આગળ જતા જતા આગળ જાય. એમ કર્ણ હોતે ને કર્મ કરતા કરતા પાછળ જઈએ ગયા ને આગળ જઈએ ગયા. પણ અલગ અલગ શરીરની અંદર ત્યારે જે કર્મ હોય એના ફળ તો વ્યક્તિને ભોગવવો જ પડે. એ આપણાથી ન થાય તો એનું સોલ્યુશન એનું એક જ સોલ્યુશન કે કૃષ્ણના રૂપમાં કે જે કોઈ સદગુરુના રૂપમાં ગુરુ મહારાજ મળી ગયા. બે હાથને ત્રીજું માથું છોડીને એક જ વસ્તુ ઉપર હાલવાનું કે એ લોકોએ કીધું આમ કરવાનું, એટલે કર્મ ઉપર હાલવું રાખવાનું. જ્યારે આ વ્યક્તિ આ રીતની જિંદગી જીવવાનું ચાલુ થાય ત્યારે એનું જીવન એવું શાંતિથી હાલે કે પછી વ્યક્તિને કરવા માટે કાંઈ રહે જ નહીં, ખાલી મનનું સ્મરણ, બીજી કોઈ વસ્તુ ન જોઈએ. પછી જે આપણે આગળના સત્સંગની અંદર વાત કરતા હતા એ આપણે વાત કરતાં કરતાં ત્યાં પૂગ્યા હતા કે કૃષ્ણ અવતારની અંદર પૂગ્યા હતા. તો કૃષ્ણ અવતારની અંદર વાત કરતાં કરતાં કથામાં અહીંયા પૂગ્યા હતા કે એક સમય એવું થાય કે જ્યારે હનુમાન જે હોય એ કૃષ્ણ અવતારની અંદર બતાવે. એ જ્યારે હનુમાનજી કૃષ્ણ અવતારની અંદર બતાવે જ્યારે નારદ મુનિ અને હનુમાન વચ્ચે એવી વાર્તાચીત થાય કે નારદ મુનિ એમ કે તો તમે કૃષ્ણ ભગવાનને મળવા કેમ નથી જતા. જ્યારે હનુમાન એમ કે એક સાધક તરીકે એની એવી ફરજ આવે કે જ્યારે એના જે માલિક હોય કે એના ગુરુ છે કે એના પરમાત્મા છે જ્યારે આદેશ કરીને એને બોલાવે નહીં ત્યાં લગન સાધકને એની સામું હોતે ન જવાનું હોય. કે નૈનામાંના રાજા રજવાડામાં હોતે ને એવું હોય કે રાજા જ્યારે હુકમ કરે ને ત્યારે એનો નોકર આવે. એ વસ્તુ એક સેવક તરીકેને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે આ વાતનો ખ્યાલ આવે ને એ લોકો વાત કરે પછી નારદ મુનિ હોય કૃષ્ણ ભગવાન પાસે જાય અને કૃષ્ણ ભગવાન પાસે જઈને એમ કે ઠીક તમે કહો છો હનુમાન બહુ મોટા ભક્ત કહેવાય, તમે કહેતા હશો ને એટલી મોટી દુનિયા માને તો હશે હોતે, પણ આમ લાગતું નથી એવું. એટલા ટાઈમથી એક ને એક શરીરની અંદર પડ્યા છે, શાંતિથી રામ નામનું જાપ કર્યા રાખે છે. મને એવું લાગતું નથી કદાચ રામ એની સામે આવી જાય ને તો તેને વ્યક્તિને ઓળખી શકે. એટલે આ સુધી એની દુનિયામાં મસ્ત થઈ ગયા છે. એટલે ઓલા લોકો હોય ને એમ કે જો ભાઈ એવું ન હોય, વ્યક્તિને ઓળખવું કે ન ઓળખવું એ વ્યક્તિના હાથમાં નથી. કે અમે ખુદ પરમાત્મા સામે આપણે આવીને ઊભા રહી જાય કે બાજુમાં બેઠા હોય તો તેની આપણા કિસ્મતના હાથની વાત નથી કે આપણે પરમાત્માના રૂપમાં નક્કી કરીએ ગયા. એટલા હદ સુધી કે ખબર પડી ગઈ. 3 જણ આપણને કહીને હાલે છે ને ભાઈ આ જ છે એ વિષ્ણુ છે. તો હોતે રાવણને કેટલા એવું કહીને જતા ભાઈ દશરથ રાજાના ઘરે રામના જન્મ થયા છે ને વિષ્ણુના જ અવતાર છે. તો હોતેની સામે નો આવીને ઊભા રહી જાય ને તા લગન એવું ન થાય કે ઓલા લોકોએ મનથી નક્કી ન કરવા જાય તા લગે વ્યક્તિ મનથી એનો આજો ન બંધાય. એટલે એની જેવું થાય. એટલે કૃષ્ણ ભગવાન હોય ને એ રીતની વાત કરે કે ભાઈ એવું કાંઈ હોય નહીં તો પરમાત્માની ઈચ્છા હોય એમાં આપણે બહુ કાંઈ પેડા જેવું હોય ને. નારદ મુનિ એમ કે તો કામ કરીએ આપણે હનુમાનનું પારખું લઈ. એટલે કે કઈ રીતનું પારખું લેવું એ કે કામ કરીએ. હનુમાનના જીવનમાં કે એનો નિયમ રાખેલો એ સમયની અંદર બતાવે કે જ્યારે જ્યારે રામનવમી આવે ત્યારે એ લોકો મંદિરની અંદર એક પૂજારીનું વેશ લે અને અલગ અલગ બ્રાહ્મણ હોય ને એને ભિક્ષા તરીકે પોતાના જાતથી ખાવાનું બને ને બધાને ખવડાવતા હોય. એક પ્રકારની એક એની એવી રીત કે ભાઈ દર વર્ષે આપણે આ એક કર્મ કરો ને કે એને કેલેન્ડરનો સમય કહો કે પોતપોતાની રીતે જિંદગીનો એક નિયમ રાખ્યો હોય. એટલે જે નારદ મુનિ હોય ને એમ કે રામનવમીનો સમય આવે છે, હનુમાન રૂપ બદલીને અને બ્રાહ્મણનું રૂપ લે. બ્રાહ્મણનું રૂપ લઈને અને ખાવાનું બનાવશે ને બધા બ્રાહ્મણોને ભોજન પીરસવા જાય તો તમારી ઈચ્છા હોય તો આપણે બે જઈએ. એટલે કૃષ્ણ ભગવાન કે તમારી ઈચ્છા તમે એમ કહો જવું છે તો હાલો નીકળે. એટલે એ સમયની અંદર એવું બતાવે કે કૃષ્ણ ભગવાન અને નારદ મુનિ બે બ્રાહ્મણનું રૂપ લે અને જે જગ્યાએ હનુમાન બ્રાહ્મણનું રૂપ લઈને ખાવાનું બનાવતા હોય ને પીરસતા હોય ને ત્યાં લોકો લાઈનમાં ઊભા રહી જાય. અને લાઈનમાં ઊભા રહી જાય ને નારદ મુનિ પોતા તરફથી એવા શ્યોર હોય કે હનુમાન ભલે ગમે એટલી વાતો કરે પણ કૃષ્ણ ભગવાન હોય 100% માયાવી છે. જો કૃષ્ણ નક્કી કરે કે ભાઈ આપણને કોઈ ઓળખી ન ગયો એટલે હકીકત કોઈને ઓળખી ન ગઈ. જ્યારે રૂપ પરિવર્તન કરે અને એની એક્ટિંગ ચાલુ કરે ત્યારે સામે કદાચ કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય 2 સેકન્ડ પૂરતું એને આ વિલોમ તો થઈ જાય કે ભાઈ આ ઈ છે કે નહીં. એટલે એ રીતનું નારદ મુનિ પોતાની પાવરથી શ્યોર હોય. પણ થાય એવું હનુમાન જ્યારે કોઈ એક એક વસ્તુ વારાફરતી પીરસતા નીકળે અને જેવું પીરસતી વખતે આપણે સામેવાળા વ્યક્તિ બેઠા હોય એની થાળીની અંદર કંઈક પીરસીએ એટલે એના પગની નજર ઉપર પગની અંગૂઠા ઉપર તો નજર જાય ને. એટલે એવી રીતે જ્યારે હનુમાન પીરસતા કૃષ્ણ ભગવાનના પગના અંગૂઠા ઉપર નજર જાય ને એટલે ન્યાન્યન પોતાનું માથું મૂકી જાય. હાથમાં જે ખાવાની બધી વસ્તુ સાઈડ બને ન્યાન્યન માથું મૂકી જાય અને પછી માથું ઊંચું કરીને એમ કે લે પ્રભુ તમારે અહીંયા આવવાની ક્યાં જરૂર હતી, ખાલી ઈશારો તો કર્યો હોત હું આવી જાય. એટલે બાજુમાં નારદ મુનિ હોય ને એમ કે આ લોકો તમારા મોઢા સામું નથી જોયું તો તેને કઈ રીતે ઓળખી ગયા. એ રીતે કે એ લોકોની નજર અમારા ચરણ સિવાય બાકી કે ગઈ જ નથી. એને તમે બધા છે ને અલગ અલગ ગ્રુપના મોઢા જોઈને હાલો છો. એ અમારા પગના અંગૂઠો હોત ને કાફી થઈ જાય. એટલે એની જેવું છે કે બહારના વ્યક્તિ છે ને નોખા એટલા રૂપ રંગ ફેરવીને અલગ અલગ પરમાત્માઓને માને છે પણ એના અંતરાત્મા જે છે એને ઓળખવાના રહી જાય છે.
એટલે થાય છે એવું કે ભાઈ કોઈ વ્યક્તિ કૃષ્ણને મોટા કહે, કોઈ રામને કહે, કોઈ સ્વામિનારાયણને કહે, કોઈ મુસલમાનને કહે, કોઈ ખ્રિશ્ચન ધર્મને કહે, બધા પોતપોતાના ભગવાનને મોટા મોટા કંઈ નીકળ્યા છે. ભાઈ અમારા ભગવાનના મોટા, અમારા ભગવાનના મોટા, અમારા ભગવાનના મોટા. કે મેં એક જગ્યાએ જોક જેવો હોતા ને સાંભળ્યું હતું કે આ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમારા ભગવાને આ સંદેશો આપ્યો, અમારા પરમાત્માએ આ સંદેશો આપ્યો, કે જીસસે આ આપ્યું, કે મોહમ્મદ હતા કે એ લોકો આ સંદેશો આપ્યો. મેઇન પોઈન્ટ એ છે કે એ બધા સંદેશો આપ્યો, તમને લોકોને સંદેશો મળ્યો કે નહીં, એમાંથી એકનું કયું કરો છો કે નહીં. જો બેજાની વાતો કરવી છે તો શું ફરક પડવાનો? ઓલા ન કે ભાઈ આ દેશ વચ્ચે આમ યુદ્ધ થયું ને આ દેશ વચ્ચે આમ યુદ્ધ થયું. ફરક એ પડે છે કે આપણે ઘરમાં ખાવા પીવાની વસ્તુ છે કે નહીં, પહેલાં ત્યાંથી શરૂઆત કરે. એમ એની જેવું છે કે ગામના ને બહારની વસ્તુમાં ધ્યાન દેવા કરતાં પહેલાં પોતાના અંતસ્કરણને જુઓ. નકર એની જેવું થાય કે કોઈ કાલ્પનિક પિક્ચર ઉપર કેમ વાર્તા થઈ જાય કે કોઈ કોમેડી પિક્ચર હોય ને બે વ્યક્તિ એમ કે એણે સારી કોમેડી કરી હતી ને એણે આમ કરી હતી. એ પિક્ચરની વાત હતી, ક્યાંય કોઈ દેશ વિદેશની વાત થાય, ક્યારેક કોઈ ધર્મની બાબત ઉપર વાત કરી નાખે. નોખી નોખી વાતું થાય, આમાંથી કોઈને કોઈ પણ વ્યક્તિનો ફાયદો ન થયો. અને જે નુકસાની ગઈ નહીં, હંમેશા તેજસ્વી આત્માઓને જ નુકસાની ગઈ. કારણ કે એ વાતમાં ઊંડા ઉતરીને તેજસ્વી આત્માઓ જેવા હતા કે જેના સમયનું કંઈક કરી શકે એમ હતા. ઓલા વ્યક્તિને કેવું હતું, જે બહારના વ્યક્તિને જે મૂકે વ્યક્તિ છે, જે અજ્ઞાની છે, કે જેને નામને ભગવાનને એકે વસ્તુ લેવા દેવા નથી. એને સવારે ઉઠું પોતાની રીતે જિંદગી જીવી, એકે ધર્મમાં માનતા નથી, કોઈ નીતિ નિયમોમાં નથી માનતા, આધાધોમ જિંદગી જીવી છે. એ વ્યક્તિ મનુષ્યનું શરીર હોય કે પશુ પક્ષીનું શરીર હોય, એમાં કોઈ એની માટે ફરક નથી પડતો. ફરક એને પડે છે કે જે કોઈ પણ રૂપમાં ગમે સંપ્રદાયમાં ભગવાનને માને છે, એ લોકોની જે ચોપડી પુસ્તકો છે, નીતિ નિયમોનું પાલન કરે છે. કોઈના કોઈ રૂપમાં એને એવી આશા છે કે કોઈ પણ રૂપમાં આપણને પરમાત્મા મળશે, જે આગળની યાત્રા કરવા માગે છે. એ બધા વ્યક્તિઓનો જે સમય છે ને આ વ્યસ્તનો છે ને આનું ધ્યાન રાખવાનું કે જ્યારે બે વ્યક્તિ માથાકૂટ કરતા હોય ત્યારે એ જ વ્યક્તિ નક્કી કરવાનું કે આમાં કયો વ્યક્તિ છે જે હકીકત પરમાત્માને નિકટ મેળવવા ટ્રાય કરે. એને એક જ સલાહ દેવાની, ભાઈ સામેવાળાનું તો કામ છે, આપણું કામ છે પરમાત્માને ભજન કરવું. એ રસ્તા ઉપર હાલો. જ્યારે આપણે એ રસ્તા ઉપર હાલશું ત્યારે જેમ હનુમાન કેમ કૃષ્ણ ભગવાનના ખાલી અંગૂઠાને જોઈને ઓળખી ગયા, એ રીતે થાય કે સામે જેટલા વ્યક્તિ આવશે ને એક એક વ્યક્તિને જોઈને એની અંદર અંતરાત્મા નક્કી થાય, એની અંદર પરમાત્મા નક્કી થાય. અને જ્યારે આપણે સામેવાળા વ્યક્તિની અંદર પરમાત્મા નક્કી કરશું ત્યારે કોઈક દે એવું થાય કે પ્રતિબિંબ આપણી અંદર દેખાય, ત્યારે આપણને આપણી અંદર પરમાત્મા દેખાય. ત્યારે આપણે પરમાત્મા કંઈ ગોતવા નહીં જવા પડે. કે ઘડીક પહેલાં કેમ ઘનામાં એ રીતની વાત કરતા હતા કે આંગળું એટલું ચોખ્ખું રાખવાનું કે જેથી તેથી પરમાત્માને આપણે ઘરે આવવું હોય ને તો હોતી વ્યક્તિ આવી ગઈ. એ આંગણા કયા ચોખાની વાત કરતા હતા? એક જ ચોખાની વાત કરતા હતા કે જે કર્મના ચોપડા છે એટલા હદ સુધી ચોખા રાખવાના કે અત્યારે 80 સેકન્ડ વાળા નથી કહેતા કે યમલોક કે પરમાત્મા પરબ્રહ્મ કે કોઈ પણ એકાદી હુડકી આવીને એમ કે ભાઈ હાલો શરીર છૂટું કરીને નીકળો, તો 80 સેકન્ડને કર્મના પોટલા એટલા રેડી હોવા જોઈએ, હાલ્યો પોટલા ના નીકળા, એટલા હદ સુધી ચોખ્ખા હોવા જોઈએ. આ ચોખા એક જ રીતે થઈ ગયા. ગમે એટલા બાર પૂજા પાઠ કરીએ, ધર્મ કરીએ, દાન દક્ષિણા કરીએ, આનાથી આ સારા કર્મ કહેવાય. સારા કર્મનું ફળ સારા ફળ હોય કે આપણે કોકનું શરીરથી સારું કર્યું તો આપણું શરીરથી સારું થાય, કોકનું મનથી સારું કર્યું, 2-5 સારા વિચારો આપણે કોકને કીધા તો 2-5 સારા વિચારો આપણને સાંભળવા મળે. કોકનું ધનથી સારું કર્યું, 2-5 વ્યક્તિને ખાવા દીધું તો 2-5 વ્યક્તિ આપણને ખાવાનું આપે. પણ આત્મતત્વનો અનુભવ આ બધેથી અલગ જ રહી ગયો. આત્મતત્વનો અનુભવ શું કે જ્યારે વ્યક્તિ કર્મ કરે છે અને કર્મની ઈચ્છા નથી રાખતા, કે આપણે જેમ કે નાનું બાળક છે, નાનું બાળકમાં એમાં હોત ને જો કેવું થઈ જાય છે કે મનુષ્ય જાતિ કરતાં પશુ પક્ષી બાબત એક સ્ટેપ વધારે આગળ નીકળે છે. કે મનુષ્ય શરીર છે એ જ્યારે પાછળની પેઢીને ઉછેરીને મોટા કરે છે તેને એક સ્વાર્થ છે, પણ જે પશુ પક્ષી છે એને તો કોઈ સ્વાર્થ જ નથી. જ્યારે એ રીતે વ્યક્તિ કર્મ કરતા જાય કે ગમે કર્મ હોય કે ભાઈ આપણે ધંધે વતન જતા હોય ત્યારે ભલે હવે મનની અંદર હોય ભાઈ આખો મહિનો એટલે મજૂરી કરીએ છીએ, કોલા લોકો પગાર તરીકે સેલેરી તરીકે આપે, પણ જ્યારે કર્મ કરતા હોય ને ત્યારે મહેનત વખતે 2 સેકન્ડ પૂરતું મગજમાંથી કાઢી નાખવાનું કે આપણે શું કામ કરીએ છીએ, ધ્યાન ખાલી કર્મમાં રાખવાનું. પછી જ્યારે આપણે ધંધામાં હોય, ભણવામાં હોય કે ઘરબારમાં ધ્યાન રાખતો હોય, બાળકોમાં ધ્યાન રાખતો હોય, ખાલી કર્મ ઉપર નજર રાખીને એટલે ફળમાંથી વિચાર છે ને આ નીકળી જાય. વિચાર નીકળે છે ને એનું જે બંધન છે ને બંધનમાંથી મુક્ત થઈ જાય. અને જે કર્મના બંધનમાંથી મુક્ત થવાની જે કળા છે ને એ જ કૃષ્ણ ભગવાને એમ કીધું કે આને જ હઠયોગ કહેવાય. એને જે લોકો અલગ અલગ યોગના નામ આપ્યા, એ યોગમાંથી અલગ અલગ નામ દેતા દેતા એવું કે આ રીતે જે વ્યક્તિ કર્મ કરે એ કર્મ એ જ કરીએ કે જેનું મન સ્મરણની અંદર હોય. મન સ્મરણની અંદર હોય એટલે એમ જ એમ કહેતા કે સતત નામનું સ્મરણ કરવાવાળા સ્વયં અમને પામે છે. અને એ જ રસ્તા ઉપર આગળ નીકળતા વ્યક્તિ પરમાત્માની નિકટ જઈ ગયા છે. એટલે આ રીતે જે હનુમાન હોય કૃષ્ણ ભગવાનને ઓળખી જાય ને એમ કે બોલો ને પ્રભુ કોઈ આગળના ઈચ્છા તમારે એટલે સુધી આવવું પડ્યું. એટલે કૃષ્ણ ભગવાન કહે નહીં આવી કંઈ જરૂર નથી, પણ આ તો કેવું તો મારા ઘણા બધા ભક્તો રહ્યા. એમાં નારદ મુનિને એવું થઈ ગયું હતું કે ભાઈ એ તો પ્રગટ થઈ ગયેલા આત્મા ગમે ને બરોબર લાગે નારાયણ નારાયણ કરતાં કરતાં એક જગ્યાએ બીજી જગ્યાએ વે જાય, એક આત્માને ઓળખી કે ગમે ને ભરમાવે કે એટલે એને એવું હતું કે તમને હોતે ને ભરમાવી દે. પણ એને એવો ખ્યાલ નહોતો કે વ્યક્તિ ભરમાવી એને આગે કે જે રીતે કોઈ બહારનો વ્યક્તિ હોય ને એ જ્યારે આવે અને એમ કે ભાઈ આ કોણ વ્યક્તિ નોખા 760 વ્યક્તિના નામ દે ને એમ એવું થઈ ગયું કે 5 વર્ષ 25 વર્ષ પહેલાં મળ્યો તેને વ્યક્તિ નામથી આ ઈ છે કે એનો ભાઈ છે, આ એની જેવો વ્યક્તિ લાગે પણ એ છે નહીં, કારણ કે હજારો વ્યક્તિને એને જોયા છે પણ એક નાનકડું બાળક છે.
કે જેણે એની મમ્મી સિવાય કોઈને નથી જોયું, કે એના પિતા સિવાય કોઈને નથી જોયું, એને કોઈ પણ ત્રીજો દુનિયાના ગમે વ્યક્તિને તેડી લે તો તેને એ ઓળખી જાય ભાઈ આપણા માતા નથી, આપણા પિતા નથી. એમ જ્યારે એની જેવું થાય કે એક જ વ્યક્તિ યારે એની તાલાવેલી છે, એની માટે દુનિયાના બધા વ્યક્તિ ખાલી છે કે નહીં એને કંઈ લેવા દેવા નથી. એના જે ગુરુ મહારાજ છે, એના પરમાત્મા છે, એક જ છે. એ વ્યક્તિને કોઈ દી કોઈ ભટકાવી નથી શકતું, એ વ્યક્તિને કોઈ દી કોઈ ભમરાવી નથી શકતું. એ વ્યક્તિ કઈ રીતે રસ્તો ભટકી શકે, જેની માટે રસ્તો જ એક હશે. અને એથી વધારે હોતું જો કોઈ વ્યક્તિ આગળ જતા વાત કરે તો એટલા હદ સુધી કે રસ્તા ઉપર હાલતા નથી, એ જે પગ મૂકે છે ને એ રસ્તો જ થઈ જાય છે, કે જે પગ મૂકે એની મંજિલ એ થઈ જાય છે, કે એ જે વિચાર કરે, વિચારે એના નથી, એના પરમાત્માના વિચારો છે, એના ગુરુ મહારાજના વિચારો છે. એ જે કર્મ કરે ને એ કર્મ કરતા જ નથી, એના ગુરુ મહારાજ છે ને એના આદેશથી કર્મ હાલી રહ્યા છે. જ્યારે એટલે હદ સુધી વ્યક્તિ હાલે ત્યારે વ્યક્તિ કોઈ ભટકે જ નથી શકતો, એ વ્યક્તિનું અસ્તિત્વ જ ત્યાં વયું જાય છે. આ જે રસ્તો છે, આ જે હનુમાન હતા એ જાણતા હતા. એટલે પછી ઓલા લોકો એમ કહે કે ભાઈ નારદ મુનિ હતા ને એને અભિમાન થઈ ગયું હતું કે અલગ અલગ કેટલા વ્યક્તિને ઓળખે, એમાં કેટલા વ્યક્તિને મન ભ્રષ્ટ થઈ જાય. એને લાગતું હતું કે હનુમાનનું હોતે ને વ્યક્તિ ભૂલી જાય છે કે રામમાંથી જ્યારે કૃષ્ણ ભગવાનનું શરીર થયું તો હનુમાન નહીં ઓળખે, કે પણ તમે તો ઓળખી ગયા. એટલે હનુમાન એમ કે નહીં ભાઈ આપણી તો શું કેપેસિટી, કે અમે અમારી રીતે હોતે ને ટ્રાય કરી લીધી. એક સમય એવો હતો રામ અવતારની અંદર કે જ્યારે રામ અને લક્ષ્મણ હકીકત વનવાસની અંદર મળતા જતા હોય ત્યારે હનુમાન બ્રાહ્મણનું રૂપ લઈને જ આવ્યા હોય. ત્યારે પહેલી વખતે રામને ઓળખવામાં થરાપ જ ખાઈ ગયા હોય. જ્યારે સામે વ્યક્તિ સંસ્કૃતના શ્લોકમાંથી વ્યાકરણ કરવાનું ચાલુ કરે ને ઓલા લોકો વાત કરતાં કરતાં એમ કે મેં દશરથના છોકરા છે, ત્યારે ઓલા વ્યક્તિ બે હાથને ત્રીજું માથું જોડીને એમ કહી દે કે આખી દુનિયામાં જે સલાહકાર છે, કે જે જ્ઞાનનો સ્ત્રોત છે, કે જ્યાંથી સમજણ ફૂટે છે, એની સામું અમે અમારી લવારી કરવા ગયા હતા, કે એની માટે જે કોઈ શબ્દ આવતા હોય કે એની માટે અમે અમારું જ્ઞાન દેવા ગયા હતા. વિચાર કરવો એટલા તેજસ્વી આત્મા, કે હનુમાન જેવો તેજસ્વી આત્મા એટલે એનામાં કાંઈ ન ઘટે. તો તેની વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારે છે. અને આપણે 2-5-25 ચોપડી વાંચીને ક્યારે એમ કહી દઈએ કે ભાઈ તમને શું ખબર પડે, તો ક્યાંક તો આપણી ભૂલ થતી હોય. એટલા મોટા વ્યક્તિને હોતે એમ થતું હોય કે ક્યારેક નાનકડો હોતે એક શબ્દ મોઢામાંથી અલગ નીકળી ગયો તો હોતે આ એક ગુરુચરણની અંદર એક આપણી ક્ષમાપાત્ર વસ્તુ કે આપણે ભૂખ કે આપણે આપણા તરફથી ક્ષમા માંગવી જોઈએ. આ વ્યક્તિનું લેવલ છે, એના પ્રમાણમાં આપણે વિચાર કરો કેટલા પાછળ કહેવાય. જ્યારે આ વસ્તુ સમજાઈ જાય ત્યારે એની આગળની યાત્રા થઈ ગઈ. એટલે હનુમાન એમ કહેતા કે ભાઈ આપણી તો એ શરીરમાં હોતે ને કેપેસિટી નહોતી ને આ શરીરમાં કેપેસિટી નથી, આ તો ગુરુ મહારાજની કૃપા, આ તો કૃષ્ણ ભગવાનની કૃપા કે ભાઈ એના આધારે એ લોકો આપણને ઓળખાણ આપી. ત્યાંથી લોકોની જે હોય એ રસ્તો આગળનો ચાલુ થાય. પછીનો જે સમય આવે એ જે હનુમાન હોય કૃષ્ણ ભગવાન એમ કહે કે ભાઈ તમારે લાયક કોઈ સેવા માટે કોઈ વસ્તુ હોય તો તમે અમને કહો તો અમે એ સેવા કરીએ. એટલે કૃષ્ણ ભગવાન ઈશારો કરતાં કરતાં એવી વાત કરે કે સેવા કરવાનો ઘણો સમય છે, અને આ જ શરીરમાં મારા કેટલા એવા બીજા ભક્તો છે કે એને અલગ અલગ અભિમાન છે, એ તોડવાની ઈચ્છા છે, પણ અત્યારે નહીં, સમયના આધારે જ્યારે સમય આવશે ત્યારે વાત કરશું. અને જે સમય આવશે ત્યારે એ કથા આપણે આગળના સત્સંગની અંદર કરશું. અને જ્યારે ઓલા નથી કહેતા કે જ્યારે એમ થાય કે કરી છૂટવું છે ત્યારે મનને સ્મરણની અંદર રાખીને અને ગુરુના કાયામાં રહેજો. બોલો સદગુરુદેવની જય.